રાજપીપળા નગરપાલિકામાં ભાજપની નવી ટીમની જાહેરાત। નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી શિવાનીબેન મહેતાની વરણી કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે શિવાનીબેન મહેતાએ પ્રથમવાર ચૂંટણી લડી હતી અને પ્રથમવાર જ પ્રયત્નમાં વિજય મેળવી પ્રમુખ પદ પર સુધી પહોંચ્યા છે। તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમજ અગાઉ રાજપીપળા શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। નર્મદા જિલ્લામાં ભાજપને રાજપીપળા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થતાં પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઉપપ્રમુખ તરીકે શ્રી ઉત્કર્ષભાઈ વસાવા રાહુલની વરણી કરવામાં આવી છે। તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે શ્રી કુલદીપસિંહ ગોહિલ, પ્રશ્ન નેતા તરીકે શ્રી બ્રજેશભાઈ રામી તેમજ દંડક તરીકે શ્રી અમિતભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે। નવી ટીમને કાર્યકરો, શહેરોજનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। શહેરના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનસેવા કાર્યો સફળ કાર્યકર માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સૌનો સહકારથી રાજપીપળા વિકાસને નવી દિશા મળશે એવી આશા સાથે નવી ટીમ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા। રાજપીપળા નગરપાલિકામાં આજે તમને પ્રમુખની વરણી કરવામાં આવી છે, તો હવે તમે વિકાસના કામ કેવા કરશો? નગરપાલિકા દ્વારા સદસ્યોશ્રીઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રમુખ તરીકેની જે પદવી અને મારા પર ભરોસો રાખીને જે જવાબદારી સોંપવામાં આવી એ બદલ હું ખૂબ બધાની આભારી છું। અને અત્યારે જે પણ બી રાજપીપળામાં સમસ્યા છે એ સમસ્યા પ્રત્યે સર્વે સદસ્યો મળી અને એને પ્રશ્નોનો હલ નીકાળવા માટે અમે સર્વ પ્રયત્નશીલ રહીશું અને સર્વનો સાથ, સર્વનો વિકાસ લઈને અમે આગળ નવું કરી અને રાજપીપળાને ઉન્નતિના પથ પર આગળ વધારવાના પ્રયાસો કરીશું। વોટિંગના ટાઈમે જેટલા બી ઉમેદવાર વોટ લેવા જતા હતા તો હરેક વોટની એક જ સમસ્યા હતી, પાણીની। એ સમસ્યા 10 વર્ષ 15 વર્ષથી ચાલી રહેલી છે। એ સમસ્યાને તમે કઈ રીતે પૂરી કરશો? સમસ્યા ખરેખર છે અને એ અમારા ધ્યાનમાં પણ આવી હતી જ્યારે અમે પ્રચારમાં ગયા ત્યારે પણ, અને લોકોના પ્રશ્નો છે અમારા પર ફોન પણ આવ્યા છે। એ સર્વનો અમે સોલ્વ કરવા માટેના તરત જ પગલાં લેવા માટે અમારા સર્વે સદસ્યો સાથે મળી અને એના પ્રશ્નોનું જોઈને નિવારણ કરવાના કઈ રીતે કઈ ટેકનિકથી કરી શકીશું એ વિચારી અને તરત જ સમસ્યાનું નિવારણ અને હલ નીકાળવાના બધા પ્રયત્નો જરૂરથી કરીશું। નગરપાલિકામાં જ્યારે બી કોઈ બી કંઈ બી ફરિયાદ લઈને જાય છે, એક પાણીની, ગટરની, લાઇટની, આ બધી સમસ્યાઓ વધારે હોય છે, તો હવે આ સમસ્યાઓ પૂરી થઈ જશે? હા, સમસ્યાઓ નહીં રહે એના માટેના બધા જ પ્રયત્નો જે પણ કંઈ હશે એ કરવામાં આવશે જ। ઓકે, તમારું નામ? શિવાની મહેતા, રાજપીપળા। ઉપપ્રમુખ, તમે બે શબ્દ બોલો।